જય માતાજી। હું ઉર્મિલા બાબી ગોહિલ। આજે આપણે ચીઝ ગાર્લિક બ્રેડ સેન્ડવિચ બનાવશું। તો એમાં મેં આપણે લસણ લીધું છે 15 થી 20 કળી, 2 લીલા મરચા, 1 તીખું મરચું લીધું છે અને થોડુંક 1 ચમચી જેટલું આપણે ક્રશ કરીને આદું લીધું છે। હવે આને આપણે પહેલા ક્રશ કરી નાખીએ અને આ થોડી કોથમરી લીધી છે, તો પહેલા આપણે આને ક્રશ કરી નાખીએ। હવે આપણે જોઈ શકો છો આદુ લસણ ને સરસ મરચા ક્રશ થઈ ગયું છે। એમાં આપણે ઝીણી મોળી અને કોથમરી નાખી દેશું। એમાં આપણે આમાંથી અડધું બટર નાખી દઈએ પહેલા, પછી એને આપણે સરસ મિક્સ કરવાનું છે અને 1 ચમચી જેટલું મીઠું નાખીએ। બટરમાં મીઠું હોય છે એટલે એ પ્રમાણે આપણે નાખવાનું। હવે પહેલા આને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ। હવે તમે જોઈ શકો છો આપણું સરસ બેટર મિક્સ થઈ ગયું છે। બટર ને બધું આવી રીતે કરી નાખવાનું। હવે મેં વ્હાઈટ બ્રેડ લીધી છે, તમે નોર્મલ બ્રેડ લો તો આપણે ફરતી કોર કાઢી નાખવાની એમાંથી। તો આપણે વ્હાઈટ બ્રેડ લીધી છે એની માથે પહેલાં આપણે આ બેટર સરસ રીતે લગાવી દઈએ ધીમે ધીમે। બેટર લાગી જાય પછી આપણે એક ચીઝ સ્લાઇડ મૂકશું માથે, પછી પાછી આપણે બ્રેડ લઈશું અને આપણે સાઈડમાં ધીમે ધીમે મેં તવી મૂકી દીધી છે। તમારે પણ મૂકી દેવાની। તમારી પાસે તવી ન હોય તો તમે તવામાં અથવા લોઢીમાં ગમે તેમાં કરી શકો, નોનસ્ટિકમાં ચોંટે નહીં એવી રીતે ધીમા તાપે આપણે કરવાનું છે। આપણે એક સ્લાઇડ મૂકી પાછી બીજી સ્લાઇડ મૂકશું અને આપણે એક ત્રીજી બ્રેડ પણ લઈ લેશું। આપણે 3 લેયરનું બનાવીએ છીએ, તમે 2 લેયરનું બનાવવું હોય તો પણ તમે બનાવી શકશો। આવી રીતે થોડુંક આપણે પાછા ઉપર પણ લગાવશું, પછી સાઈડ ફેરવી અને એની ઉપર પણ આપણે થોડુંક બેટર લગાવી દેશું। હવે આપણે એને થોડું હળવા હાથે દબાવી અને આપણે આ તવીમાં થોડુંક માખણ મૂકશું, બટર। એ થોડુંક મેલ્ટ થઈ જાય એટલે એમાં આપણે હળવા હાથે આપણી આ સેન્ડવિચ મૂકી દઈએ। ગેસ આપણે ધીમો જ રાખવાનો છે, થોડી વાર નીચે રહેવા દઈશું આવી રીતે અને થોડી વાર ઢાંકી અને આપણે રાખી દઈએ 3 મિનિટ જેવું। હવે 3 મિનિટ થઈ ગઈ છે, આપણે હવે જોઈ લઈએ। ધીમેકથી આપણે ઉઠલાવી લઈએ તો તમે જોઈ શકો છો આપણી સરસ ચડી ગઈ છે। હવે એમાં પાછું આપણે થોડું ફરતું બટર નાખી દઈએ એટલે બીજી સાઈડ પણ આપણી સરસ ચડી જશે। પાછું આપણે 3 મિનિટ માટે ઢાંકી અને મૂકી દઈએ, ત્યાં આપણી સેન્ડવિચ તૈયાર થઈ જશે। હવે આપણે 3 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। તમે જોઈ શકો છો પાછળથી પણ સરસ ચડી ગઈ છે। તો હવે આપણે બધી આવી રીતે સેન્ડવિચ બનાવી લઈએ, પછી તમને હું સર્વ કરીને બતાવું છું। એકદમ આપણી સરસ 5 જ મિનિટ થાય છે બે બાજુ ચડતા। હવે તમે જોઈ શકો છો આપણી ચીઝ ગાર્લિક બ્રેડ બની અને તૈયાર થઈ ગઈ છે। આમાં આપણે ચોરસ રાખી છે, કટિંગ પણ આપણે કર્યું છે આવું ત્રિકોણ ને ચોરસ તમે કરી શકો અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે દઈ શકો। ફટાફટ બની જાય છે, બહુ વાર નથી લાગતી અને જરૂરથી બનાવજો। કેવી બની કોમેન્ટમાં કહેજો। આગલા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી ઉર્મિલાબાના બધાને જય માતાજી।